21,000 રૂપિયા વિરલભાઈ મનસુખભાઈ અંટાળા તરફથી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. તમે ન્યા બેહો. 11,000 રૂપિયા ભદ્રેશભાઈ અનુભાઈ માલાણી તરફથી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. કહેવાનો મારો ભાવ કે ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા છે ને તો જવાબદારીથી વિમુખ ન થતા. જ્યાં સુધી જવાબદારીઓ છે ત્યાં સુધી હું તો ક્યારેક ઈ હોત વિચારું કે આજના 70-75 વર્ષની મમ્મીઓ જ કહેવાય ને, હવે તો એને મમ્મીઓ કહે છે તો અમે બા કહેતા. એને બધું હજી જો ઘરમાં કેટલો વ્યવહાર કરવો પડે. તો મેં માર્ક કરેલું તમારી સમક્ષ મૂકું છું. ગામડામાં તો કેવું હોય કે આ બધો સુંદર મજાનો શાળાનો ઝીણો કૂણો તડકો નીકળે ને એટલે 2-3 વવારો પાપડ વણતી હોય ને બા તમને કહો આમ પગની આંટી ચડાવી અને અહીંયા તમને કોઈ ઘોડિયાની દોરી હોય અને આમાં ઘોડિયાને હિસકાવતા જતા હોય. જોજો પગ ચાલુ છે, હાથ ચાલુ છે, પાછા ઘૂસે કાઢતા જાય એમાં, પાછું મોઢું ચાલુ જ હોય. મોઢું ચાલુ હોય ને તો એમાં પાછા વ્યવહાર સમજાવતા હતા. એ ખોડ ભાઈ તું જાય ગયા મોટી 5 રૂપિયા પહ લખાવજે, આપણે અહીંયા દઈને કઈ તૂટી નહીં ગયા. એટલે ઓલી વ્હાઈટ દાંતિયામાં આમ ઘૂસ કાઢીને વ્હાઈટ કામ બોલે ને સાઈડમાં મૂકતા જાય. મેં પૂછ્યું, મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે બા હા તમે ઘૂસ કાઢીને આમાં વ્હાઈટ કામ બોલીને સાઈડમાં મૂકો છો શું છે? મને કે વાળ કાળા કરવાનો. મેં વાળ કાળા કરવાનું છે કે માથામાં નખાય ને? મને કે માથામાં ન નખાવે, 70 વર્ષના છે, ખરાબ ન લાગે બટા, ગામમાં જ નીકળ્યા હોય. મેં તો એને શું કામ કાળા કર? આમે અહીંયા જો આ ધોળા વાળ આમે કચરામાં વ્યા જાય, કાળા કરીને તો 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય અને લઈ જઈશ પાછા. તમે જો ખરા એ આ કોઠાઉસ તો જોવાની પડે કેવી એમ, આપણને ન આવ્યું આની પાસે કોઠાઉસ બહુ. એટલે કીધું તમે 4 વેદોમાં વખાણાવો છો, તમારે પુરુષની સમોવડી થવાની જરૂર જ નથી. પણ મેં એક માર્ગ કર્યું કે જે સાચવી રાખ્યું ને આપણા બાપ દાદા એ સાચવી રાખ્યું. આજે જે કઈ હું તમે છે આપણા બાપ દાદાને ના સંતોની કૃપાથી છે. એ ક્યાંક જે તે સમયે બાવડું પકડીને મંદિરે લઈ ગયા છે તો એ આપણે અહીં સુધી પહોંચ્યા ને. આવનારી પેઢીઓને સંસ્કારો પહોંચાડવા હું કાયમિકને માટે પ્રોગ્રામમાં કહું, 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય એનું રીઝન હું તમને આપું. અહીંયા ઘણા મારા વડીલો બેઠા છે, એને ખબર છે કે એની જન્મ તારીખ એની યાદ જ નથી. 6 મહિનાની 1લી તારીખ આવે એટલે લાગટ બધાના જન્મથી ખબર જ છે ને બધાને. હું કામ નિહાળે મૂકવા ગયા હતા એટલે 6 મહિનાની 1લી તારીખે લગભગ બધાના જન્મ દિવસ આવે. ત્યારે બા એવું કે, દાદીમાં બેઠી હોય ને એવું કે જાઓ બેટા મંદિરે કાચો સીધો દી આવો, ભૂદેવને કાચો સીધો દી આવો, ગાયુંને નીણ નાખી આવો, કીડિયારું પૂરી આવો, ચકલાને ચણ નાખી દો, કબૂતરાને ચણ નાખી દો. આ એક આપણી ત્યાં હતું કે જન્મદિવસ ને પુણ્યતિથિઓ હોય ને ત્યારે સાધુઓને રસોઈ આપતા. મને માફ કરજો મારા વડીલો, માફ કરજો મારા માતાઓ બહેનો, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ એનું શું કે હવે તો કેવું થઈ ગયું છે. મને ઘણાય પૂછે અશોકભાઈ મને કે આપણી પેઢીમાં ને અત્યારની પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. મને કે કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં, જેવી આંખું ખુલી ને 3 પાંખડાવાળો પંખો એક તો મવડાઈ ગયો હોય આમ, એમાં ટ્યુબ લાકડીનો ધોકો હોય, ખૂણે ખૂણે કાળો કાળો, વૈશમાં લબક ઝબક છા રાખે અને ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા ઝાડા ઝાડા. જેવી આંખું ખુલી ને આંખું ખુલીને ટગર વગર જોયું ને કે અહીંયા આવ્યા જ સહી પણ સુવિધા નામે કાંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. મને કે આજની પેઢીની વાત ન થાય. વીઆઈપી માં તેના દવાખાનામાં તેના જન્મ થાય, ડબલ વીઆઈપી રૂમ હોય, સેન્ટર એસી આંખું ખોલે એટલે 42 ઇંચનું ટીવી, 3 નર્સો તો માથે ઉભી હમું કર્યા જ રાખે. 3 નર્સો માથે હમું કર્યા જ રાખે. વાહ ભાઈ વાહ. ના મને એવું કઈ નથી, અમારે ત્યાં રોજ ઉઠતા હોય. એટલે મેં ઓલા છોકરા ના એટલા માટે પડી કે આ વિડીયોમાં થોડું સારું લાગે એમ, એને ખબર પડે ને ઉડે જો ભાઈ ગયા ઉડે જાય એકચ્યુઅલી. હા આમાં શું છે
ક્યાંક ક્યાંક અમે જાય ને તો હસોડી આમ એક એક ઝીણી ઝીણી આમ ક્યાંક હલવાઈ ગયેલી નોટ હોય ને એ હોટ લેતા જાય. એટલે હું કહું ક્યારેક ભાઈ અમારે છે ને એકાદી નોટ વધારે રહી ને પડી રહી ને તો કઈ વાંધો નહીં, આ પૈસાની તાણ છે પણ ભૂખ નથી, સમજ્યા? પડી રહી વાંધો નહીં. એટલે ઘણા મને એમ કે, અને અત્યારની પેઢી જો વીઆઈપી દવાખાનામાં સેન્ટર એસી 42 નું ટીવી, 3 નર્સો માથી ઉભી હમું હમું કરે જ રાખે. હવે ઘેરે તો હિસકાવા વાળા ગમતા નથી કોઈને. મારું રામ ભલું કરે, કદાચ ખોટું ન હોય તો. હા, હિસકાવા વાળા તો ઘેરે ગમતા નથી, એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, ટેકનોલોજી ટેકનોલોજી વધતું ગયું. મારું ઓલું ઘોડિયા ઇલેક્ટ્રોનિક આમ 7 દબ્બો ને એટલે આમાં આમ ખ્યાલ રાખે આમાં. અને એમાં ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દે એટલે હળું હળું વાગી રાખે, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ ટાઈયો, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ ટાઈયો. દુનિયાના કોઈ પણ ખૂણે લઈ જાઓ, ગમે એટલા મોટિવેશન સ્પીકર પાસે તમે એને લઈ જાઓ, પણ બાન દાદા ઘરે છે ને એની પાસે જે પડ્યું હોય છે ને એ મોટિવેશન સ્પીકરો પાસે ન હોય. સંતો પાસે જે પડ્યું 70 વર્ષના 60 વર્ષના અનુભવો સંતોએ ગાળી નીચોવી મને તમને અપાય છે, એ ક્યારેક સંતો પાસે લઈ જાવ. આવી સારી સુંદર મજાની ભગવત સપ્તાહોમાં લઈ જાવ. આ તો હજી શુક્રવારે ટેલર આવ્યું નથી ને આખું ઘર ઉપડ્યું નથી. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. અમને તો ભવાઈ મંડળ જોવા લઈ જતા. અમારી દાદીમાં હતી ને, આમ કેટલા છોકરા, એક કાખમાં હોય, રામજી મંદિરે લઈ જાય, એક કાખમાં હોય, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા હોય, 3 વાહે રોતા આવતા હોય. એટલે પેલા સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવનાથી બધે ભાઈઓ ભેળા રહેતા. હું બોલું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું, અહીંથી જેટલું પણ બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે, એની જવાબદારી આપું. આમ 2 મોર થઈ ગયા ને એક વળી બાનો આમ પાલવનો છેડો આમ મધના ટીકડા બા કે હાલ માર દીકરો, હાલ માર વાલો, માર કાળજાને કટકો, હાલ માર વાલો, મારા બાપુ હાલ આપણે જો રામજી મંદિરે જઈને ત્યાં પૂજારીજી આપશે, હાલ માર વાલો, હાલ હાલ એ આવ્યો એમ કરીને બધાને લઈ જાય. અને આમ લાઈનમાં બેહારે, લાઈનમાં બેહારે જે હાલી ન હોકતું હોય ને, જે ગોઠણિયા પર ધીમે ધીમે મોટું થાય ને એને ખોળામાં બેહારે, 2 હાથ ભેગા કરીને આમ શીખવાડે, હાલો બેટા રાધે 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 રાધે. અમે આવડા રાધે 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 કર બાકી જાય, એ તું રાધે રાધે કર, રાધે 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 તું કર, અમાર રાધે 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 આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, ભારતીય સંસ્કૃતિના નમસ્કાર 2 હાથ જોડીને વંદન કરતા બાએ શીખવાડ્યું, નગર વગાડતા બાપુજીએ શીખવાડ્યું, ધબિંગ ધબિંગ અવાજ આવો જોઈએ. હવે એના સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું, સમજો. ચરણામૃત એટલે તઈ બાએ શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે, તુલસી પત્ર આવે, આંખે ડાડો બેટા, આંખે ડાડવાનું, આવી રીતે આમ કરવાનું. પણ અમુક સવણામાં થાળું કોઈક શીખવાડી ગયું ને એ જાતું નહોતું. મારો રામ ભલું કરે એ જોયા પડે. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે શીખવાડ્યા મને, આપણને બધાયને. આ કઈ રીતનું ભેગું છું એ એક વસ્તુ માર્ક કરી તમને. આમથી તમે જોવો ને તો અત્યારે કોઈ પાસે મંદિરે જવાનો સમય નથી. માર્ક કરજો, ખોટું બોલું તો મને માફ કરજો, બીજી વખત મને નહીં બોલાવતા. મંદિરે જવાનો સમય નથી. કપાળે ચાંદલો કર્યો હોય ને આપણે થોડોક મોટો, તે 2-3 કળતરું ત્યાં બેઠા હોય ઓટલે, લે આખો ઘર ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તો તાર બાપુજીને કહેજે દાંતરડો લઈને લણી જાય. કાં તો કે ભગતરોડા દીકરા થઈ ગયો, તું નુગરાન દીકરો, તું કહીને ભાઈ તને વાંધો શું છે? આપણને કોઈથી બીક નથી, આપણને આપણાથી થોડીક બીક લાગે એવું તમને નથી લાગતું? ખાલી કપાળે ચાંદલો કરી નીકળીને તો કે આહા વાહ ભાઈ, કોઈ પાસે મંદિરે જવાનો સમય નથી. જેમ કેમ આમ ટોલ નાકે આપણે જાતા હોય ને ઓલું ફાસ્ટેગ આવી ગયા, એમ ફાસ્ટ નમસ્કાર આવી ગયા. બા ફાસ્ટ નમસ્કાર. અમુક હનુમાનજી મહારાજની ડેરી હોય, કોઈ પણ નાનું એવું મંદિર હોય, 2 વ્હીલ લઈને જતા હોય, ટેટ ટેટ. હનુમાનજી મહારાજે વિચાર કરી મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મારી પગે લાગવા આવ્યો. નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી તો હું ઉપાધિ મળ્યો કરવા કે 15 વર્ષમાં આટલો ફરક કેમ? આપણી ત્યાં કોઈ આવે એટલે આપણે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ 2 હાથ જોડીને આમ કરતા. હજી છે એવા સારા કુટુંબો છે, સારા સંસ્કારી કુટુંબો. હાવ કઈ બધું આઢી નથી ગયું, છે એવા કુટુંબ. ઘેરે જાવ ને તો આપણને એમ થાય કે ના ના હાશ અહીં હારા ઘરે આવ્યા આપણે.
ભલે કરોડોપતિ હોય પણ છતાં એના એના સંસ્કારો હજી ગયા નથી. અહીંયા તો 500 રૂપિયા વાપરવાના ન હોય તો બહરાટી કરે, મારો રામ ભલું કરે. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા વહાલા સ્વજનો, આ ફાસ્ટેગના આવા નમસ્કાર ટીક કરીને આવી ગયા. આવનારી પેઢીઓને આપણે અંગ્રેજીમાં મોટા કરીએ છીએ. દાદાજીનું દાદુ કરી નાખ્યું, મામાનું મામું કરી નાખ્યું, ફૂવામાં અટવાણા. ફૂવાનું કઈ ફૂ થોડું થાય, ન થાય. એ ફોર એપલ ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા જાનવર જેવા કરી દે. ગુજરાતી ભાષા જોવો કેટલી મીઠી ભાષા છે. અથી હાવ અભણ હોય તોય નથી જ્ઞાની કરીને મોકલે. એ મારી તમારી ગુજરાતી ભાષા એને હાચવવી જોઈએ. મારે તમારે અંગ્રેજી બોલવું જોઈએ, ભણવું જોઈએ, લખવું જોઈએ, કડકડાટ આવડવું જોઈએ, પણ અંગ્રેજી પણું ન આવવું જોઈએ. મને તો એ ઉપાધિ મળી આટલું બધું ટૂંકું થવા મળ્યું. દાદાજીને દાદુ કરીને કહું નવી પેઢી કોલેજની પેઢી હાઈલા જાય ને કહેતા જાય હાય અન્નુ ને હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે. આ 71 પેઢીનો દાદો છે, કે ટૂંકું કરવાનું હોય ટૂંકું થાય, કે બધીએ ક્યાં તમે સોંટા યાર. એટલે આપણા વડીલોની જરૂર પડે આપણા ઘરમાં, કે આપણા વડીલોની એટલા માટે જરૂર પડે કે માળો ફેરવી ફેરવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે મને તમને આવા સંતો મળ્યા છે મારા બાપ, એની કૃપાથી મળ્યા છે, એના આશીર્વાદથી મળ્યા છે. હજારો લાખો કરોડો લોકોના જીવનમાં ફેરફાર લેવા. કેટલાય કુટુંબો બગડતા હોય ત્યાં બાએ ખુદ જઈને સમાધાનો કરે, મને યાદ છે ત્યાં સુધી. એટલે કહું સાહેબ, આપણા વડીલોએ કેટલું સાચવી રાખ્યું. મારે મૂળ શરૂઆત ત્યાંથી કરી છે. એટલે ચારધામની યાત્રામાં કોઈ વડીલ આવ્યો હોય ને, પાંચ વડીલો ગયા હોય ને, એમાં ઉકા દાદા, રામજી દાદા ને 70 વર્ષના દાદા એના હામૈયા કરવા જતા. એમાં કદાચ બા મને યાદ છે ત્યાં સુધી 35 વર્ષનો જુવાન કોઈ કદાચ એ દાદાઓની સેવા કરવા ચારધામની યાત્રામાં ગયો ને ત્યારે ગામનો 80 વર્ષનો દાદો એને પગે લાગવા જાય. આપણને એમ થાય કે આને હું કામ પગે લાગતા છે, આની ઉંમર 35 નાની 80. તો આપણે એમ કહીએ કે દાદા હું કામ પગે લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં ચારધામની યાત્રા લખી નથી, પણ આપણા ચારધામની યાત્રા કરી આવ્યા ને એટલે અમને ચારધામની યાત્રાનું ફળ મળશે એટલે પગે લાગતા હતા. એટલે શેરી વળાવે સજકરુને ઘેરે આવો, કાઈ ઘેરીએ પથરાવું ફૂલ વાલનો ઘેરે આવો. ઉતારા બેસું ઓરડાને વાલા આવો ને હાલો. એ કાઈ